ખાવડના ઝઘડાને લઈને આ સૌથી મોટા સમાચાર। હવે મોરે મોરાની વાર્તા ફરી એક વખત અહીં પૂરી થઈ ગઈ હોય એવા સમાચાર આવી રહ્યા છે। મોરે મોરાની વાર્તા એ પૂરી થઈ છે। બંને કલાકારોને શાંત થવા અને સમજાવટના પ્રયાસ થયા હોવાના સમાચાર એ હાલ સામે આવ્યા છે। બંને કલાકારો ડાયરાના બે કલાકારો વચ્ચે ઝઘડો શાંત થઈ ગયો હોવાના સમાચાર આવ્યા છે। દેવાયત ખાવડ અને બ્રિજરાજ દાન ગઢવી વચ્ચેનો જે ઝઘડો છે એ શાંત થઈ ગયો છે। કાઠી અને ગઢવી સમાજના આગેવાનો એ ઝઘડાને શાંત કરવા માટે બહાર આવ્યા છે। બંને સમાજના આગેવાનો બંને સમાજના અગ્રણીઓએ કલાકારોને સમજાવ્યા હોવાના હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બંને સમાજના અગ્રણીઓ એક મંચ પર આવી અને બંનેને સમજાવ્યા છે। કોઈ પણ પ્રકારનો વિવાદિત વિડીયો સોશિયલ મીડિયાની અંદર ન મૂકવા માટેની અપીલ કરવામાં આવી છે। વ્યક્તિગત ઝઘડાની અસર એ સમાજ પર થતી હોવાની આગેવાનોની ટકોર છે અને આ જે ઝઘડો છે તે આગળ ન વધે। કાઠી અને ગઢવી સમાજ વચ્ચે મામા ભાણેજના સંબંધનો નાતો છે અને એ નાતો જળવાઈ રહે તેના માટે થઈ અને આગેવાનોની અપીલના કારણે કલાકારો સોશિયલ મીડિયાની અંદર હવે કોઈ પણ પ્રકારની વિવાદિત પોસ્ટ નહીં કરે, સાથે જ ડાયરાના મંચથી કોઈ પણ પ્રકારના નિવેદનો નહીં આપે। ચારણ અને કાઠી સમાજની મોટી બેઠક મળી છે। જી હા, ચારણ અને કાઠી સમાજની મોટી બેઠક મળી। બેઠકમાં કાઠી સમાજ અને ચારણ સમાજના આગેવાનો છે એ હાજર રહ્યા હતા। બેઠકમાં કાઠી અને ચારણ સમાજના આગેવાનો હાજર રહ્યા। બંધ બારણે થયેલી બેઠકમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। બંધ બારણે થયેલી બેઠકમાં મોટો નિર્ણય બંને કલાકારોને બેઠકમાંથી જ ટેલિફોનિક સમજાવ્યા હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે। દેવાયત ખાવડ અને બ્રિજરાજ દાન ગઢવી બંને કલાકારોને બેઠકમાંથી ટેલિફોનના માધ્યમથી સમજાવવામાં આવ્યા છે। સમાજના અમુક આગેવાનોએ મધ્યસ્થી કરી હતી। આ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બંનેને વારાફરતી ફોન કરીને સમજાવવામાં આવ્યા છે। બંને સમાજના આગેવાનોએ બ્રિજરાજ દાન ગઢવી અને દેવાયત ખાવડ બંનેને સમજાવ્યા છે અને આગામી સમયમાં સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારની પોસ્ટ ન કરવા માટેની અપીલ કરવામાં આવી છે। જો કે બંને કલાકારોએ પણ હવે આગામી સમયમાં કોઈ પોસ્ટ નહીં કરે તેનું ખાસ કમિટમેન્ટ એ આગેવાનોને આપ્યું છે। જે આગેવાનો છે એ કોમન આગેવાનો છે કે જે દેવાયત ખાવડના પણ જાણીતા છે, બ્રિજરાજ દાન ગઢવીના પણ જાણીતા છે। એ બંને લોકોએ વચ્ચે રહીને આ મધ્યસ્થી કરી છે જેથી કરીને સમાજની અંદર વેરઝેર ઊભું ના થાય। કારણ કે બંને દિગ્ગજ કલાકારો છે અને દેવાયત ખાવડ કાઠી સમાજમાંથી આવે છે, જ્યારે બ્રિજરાજ દાન ગઢવી એ ચારણ સમાજમાંથી, ગઢવી સમાજમાંથી આવે છે અને એમના વ્યક્તિગત વાંધાઓના કારણે સમાજની અંદર વર્ગવિગ્રહ ઊભો ના થાય તેના માટેની થઈ અને આ બેઠક મળી અને વ્યક્તિગત ઝઘડાની અસર સમાજ પર થતી હોવાની જે ટકોર છે આગેવાનોએ બંનેને કરી અને આખરે જે મામા ભાણેજના સંબંધો વર્ષોથી કાઠીઓ અને ગઢવીઓને ચાલ્યા આવે છે સૌરાષ્ટ્રની અંદર, સોરઠની માલિપા જે સંબંધો છે એ સંબંધો જળવાઈ રહે। કલાકારોના કારણે સમાજે આમને સામને ન આવે, સમાજના વ્યક્તિઓ એકબીજા સામે ન આવે તેને ધ્યાને રાખતા બંને કલાકારોને આ અપીલ થઈ અને એ અપીલના માધ્યમથી બંને કલાકારોએ આખરે હવે સોશિયલ મીડિયાની અંદર કોઈ પણ પોસ્ટ ન કરવાનો નિર્ણય લીધો છે અને સાથોસાથ ડાયરાના માધ્યમથી, ડાયરો એ સૌરાષ્ટ્રની સંસ્કૃતિ છે, સૌરાષ્ટ્રનું ઘરેણું છે અને એ ડાયરાની અંદર કોઈ વ્યક્તિગત ટિપ્પણીઓ ન કરવામાં આવે કે ફલાણો આવો, ફલાણો ખહુરિયો, ફલાણાને મોરે મોરો દઈ દેવો, આ પ્રકારના શોભે ન શોભે એવા શબ્દોની વાત એ ડાયરાના મંચથી ન થાય અને ડાયરાની ગરિમા જળવાઈ રહે। સમાજની અંદર વર્ગવિગ્રહ ઊભો ન થાય, કારણ કે ડાયરામાં તો બાપ 18 આલમની વાતો થાય છે, 36 કોમની વાતો થાય છે। એટલે કોઈને ઊંચો નીચો ન બતાવી અને સર્વ સમાજ એક સમાજ, સર્વે ધર્મ સંભાવ આ પ્રકારની વાતો થાય એના માટે થઈ અને ચારણ અને ગઢવી સમાજના જે ચારણ ગઢવી અને જે કાઠી સમાજના આગેવાનો છે એક મંચ પર આવ્યા અને બંને કલાકારોને જગ્યા પરથી સમજાવવામાં આવ્યા છે કે હવે તમારે જે વાંધો હોય એ
પરંતુ સોશિયલ મીડિયામાં હવે કોઈ પોસ્ટ નથી કરવાની, સાથોસાથ ડાયરાના માધ્યમથી પણ એકબીજાને નીચા બતાવવાનો પ્રયત્ન નથી કરવાનો. આ વાત એ ચારણ સમાજ અને કાઠી સમાજના આગેવાનોની થઈ છે. આ બેઠક એ સૌરાષ્ટ્રના ભાવનગર આજુબાજુ ક્યાંક મળી હોવાના સમાચાર છે અને ત્યાંથી બંને સમાજના આગેવાનોએ બંને સમાજના જે કલાકારો છે, જે ગુજરાતી સાહિત્ય પીરસે છે, ગુજરાતનો વારસો લોકોને પીરસે છે, સાથે જ જે આપણા ઘડવૈયાઓ થઈ ગયા, જે સુરવીરો થઈ ગયા, એની વાત એ જવાનિયાઓના લોહીમાં ઉતારવાનું કામ કરે છે. ત્યારે હવે કોઈ પણ પ્રકારના જવાબો એ સોશિયલ મીડિયાના માધ્યમથી કે ડાયરાના માધ્યમથી નથી આપવાના, એવી સ્પષ્ટ સૂચના એ સમાજના આગેવાનોએ આપી છે. અને કલાકારો હવે કેટલી ગ્રાહ્ય રાખે છે એ ખબર પડશે આગામી સમયમાં. પરંતુ જે રીતે બ્રિજરાજદાન ગઢવીએ એક ડાયરો હતો ખંભાળિયાની અંદર, અને એ ડાયરાની અંદર એમને એવી વાત કરી હતી, કારણ કે ડેવાયત ખાવડે એની પહેલાં એમ કીધું હતું કે ભાઈ 2025થી મારે ડાયરા કરવાના થતા નથી. અને સોશિયલ મીડિયા પર એક મુવમેન્ટ ચાલતી હતી ભાવિક કે 2 days to go અને 3 days to go, એટલે કે 2025 પછી દેવાયત ખાવડ એ પોતાના ડાયરાઓ બંધ કરી દેશે. અને એની વચ્ચે બ્રિજરાજદાન ગઢવીએ વળી ત્યાં વાત કરી ઘી ઓમ્યું સળગતામાં કે ભાઈ હવે તો એક ડાયરા બંધ કરી દેવાના છે એટલે શાંતિ. અને પછી દેવાયત ખાવડે ફરી એક ડાયરાના મંચ પરથી મોરે મોરાની વાત કરી. ફરી બ્રિજરાજદાન ગઢવીએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો બનાવ્યો, તો ફરી દેવાયત ખાવડે એક વિડીયો બનાવ્યો. જો કે આખી જે વાત છે એનો હવે ક્યાંક અંત લાવવાનો પ્રયત્ન એ સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. શું વધુ માહિતી આપને મળી રહી છે? કિશન, આપણે કહેવત છે ને કે જીભ પરથી નીકળેલો એક શબ્દ એ કેટલો મોટો વિવાદનો મધપૂડો બની જતો હોય છે. અને આ જ વસ્તુમાં એવું થયું છે. ડાયરા પરથી જ્યારે એ બ્રિજરાજદાન ગઢવીએ જ્યારે વાત કરી અને જે સિલેક્ટેડ ડાયરાની વાત દેવાયત ખબર કરતા હતા, અને ત્યાર પછી જે આખો મુદ્દો આવ્યો સામે, અને પછી એક હેશટેગ ટ્રેન્ડ થયું કે ભાઈ મોયે મોયે નહીં, હવે મોરે મોરે, કારણ કે મોરે મોરે આવવાની વાત થઈ હતી. અને એ પછી આખો વિવાદ જે છે તે પોતાના પર આવી ગયો હતો અને આમને સામને આક્ષેપો પણ લાગ્યા હતા. ઘણા બધા ડાયરાઓ થાય છે અને આપણે ઘણા બધા એવા કલાકારો છે કે જેને સાંભળવા માટે થઈ અને દૂર દૂરથી લોકો એ સૌરાષ્ટ્રની ધીંગી ધરામાં આવતા હોય, પરંતુ અત્યારે અમુક એવા કલાકારો છે કે જે આ વિવાદના મધપૂડાને છંછેડી રહ્યા છે ને જેના કારણે એ સંસ્કૃતિ ઉપર પણ ક્યાંક દાગ લાગી રહ્યું છે એવું પણ આપણે કહી શકીએ. પરંતુ અત્યારે જે સમાચાર છે કે દેવાયત ખવડ અને બ્રિજરાજદાન ગઢવી વચ્ચેનો જે વિવાદ ચાલી રહ્યો હતો તેનો ક્યાંક અંત આવ્યો છે. ભાવનગરની આસપાસ સૂત્રો પાસેથી એવી માહિતી મળી છે કે ભાવનગરની આસપાસ એક જગ્યાએ એક બેઠક યોજાય છે અને બંને સમાજો વચ્ચે ત્યાં બેઠક યોજાય છે. ટેલિફોનિક વાતચીત પણ કરવામાં આવી છે. સમાજ જે છે તે એવું ઈચ્છી રહી છે કે ભાઈ એ બંનેના ઝઘડાના કારણે સમાજ બદનામ ન થવો જોઈએ, ત્યાંથી જ આ બધું અટકી જવું જોઈએ. એટલે સોશિયલ મીડિયા પર પણ જે પોસ્ટો થઈ રહી હતી તેનાથી પણ ટિપ્પણીઓ અને ટીકા થઈ રહી હતી, જેના કારણે વિવાદ ખૂબ વધુ ઉગ્ર બન્યો હોય તે પ્રકારનું પણ લાગી રહ્યું હતું. પરંતુ જે ગુપ્ત માહિતી સામે આવી રહી છે કે અત્યારે આખો આ વિવાદ છે કદાચ સમેટાઈ ગયો છે અને જે બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ છે બંને વચ્ચે સમાધાનની વાત પણ સામે આવી રહી છે. એટલે કે હવે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવાની પણ ના પાડી છે અને સમાજે પણ એક ટકોર કરી છે કે જો સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી અને કોઈ વિરોધ કે કોઈ વિવાદિત પોસ્ટ ન કરવી જોઈએ, કારણ કે એક સમાજને પણ આનાથી ઠેસ પહોંચે છે. પરંતુ આની પહેલા પણ 2 વર્ષ પહેલા કિશન બંને વચ્ચે જે છે તે કટાક્ષ કરવામાં આવ્યા હતા અને મઢડા ખાતે સમાધાન થયું હતું. કમેન્ટ પણ કરી રહ્યા છે, તો મિત્રો આપ ખાસ કમેન્ટ કરતા રહેજો જેથી અમે તમને સાંભળી શકીએ, તમારી વાતને અહીં મૂકી શકીએ. અને આવા જ ફટાફટ સમાચારો જોવા માટે ગુજરાતનું એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ એ ન્યૂઝરૂમ ગુજરાત છે. તો જે કોઈ અત્યારે 550થી વધારે લોકો જોઈ રહ્યા છે, મારી તમામ લોકોને વિનંતી છે કે આપનો પ્રેમ એટલે અમને એક સબસ્ક્રિપ્શન, તો ખાસ ન્યૂઝરૂમને સબસ્ક્રાઇબ કરી દેજો. એ પહેલાં આપને વિનંતી કરું. એટલે મિત્રો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. હવે હું કમેન્ટો લઈ લઉં. અજય ગઢવી કહે છે વાહ સારું થયું, ચલો ભાઈ. હરેશભાઈ ખાવડ કહે છે ખૂબ ખૂબ અભિનંદન, જય હો માતાજી. જય માતાજી ખાવડ સાહેબ. રાજદીપ ખમાલિયાનું કહેવું છે ખૂબ સરસ, લોકો આવકારી રહ્યા છે આ ઘટનાને, કહી રહ્યા છે આ ઘટનાથી બીજા સમાજ ખોટા લાભ લઈ જતા હતા. ખૂબ ખૂબ સરસ. જય માં સોનલ. જય સોનલમાં ભાઈ. સંપીને રહીએ તો કોઈ આપણા જીવનમાં ફાવે નહીં, એટલે સંપ એ જરૂરી છે. ચંદ્રભા ધાંધલનું કહેવું છે કે હવે ડાયા થઈને રહેજો,
એક સુરતનું છોરું ને એક સોનલનું છોરું, બસ સારું થતો ને શાંતિથી રહેજો. જય માતાજી. જય માતાજી ભાઈ, ખૂબ સારું કામ કહેવાય. જય માં સોનલ. રાણછી ગઢવી કે છે જય માં સોનલ. જય સોનલમાં રાણછીભાઈ. પ્રવીણ પુરોહિત કે છે જય માતાજી. જય માતાજી ભાઈ. દિનેશ ગઢવી કે સારું સારું. જય માતાજી. ધાર્મિકભાઈ રાઠોડ જય સોનલમાં. જય સોનલમાં ભાઈ આપને. રાજગોર મહેતા કે છે ભગવાન મહાદેવને પ્રાર્થના કે જલ્દી મેટર પૂરી થઈ જાય. અમે એ જ પ્રાર્થના કરીએ છીએ ભાઈ. સાહિત્યના પ્રેમી કે છે બહુ સરસ વાત છે. તારક મહેતા ફ્લેન ક્લબ નામના કોઈ ભાઈ છે, ખૂબ સરસ. વિપુલ પટેલ ખૂબ સરસ. દિનેશ ગઢવી કે છે આનો કંઈક નિર્ણય આવવો જોઈએ. દેવાયતભાઈ ગુડ છે. રમેશ ચૌધરી કે છે જય માતાજી. કિશનભાઈ રમેશભાઈ આપને પણ જય માતાજી. હર્ષિતભાઈ જય માતાજી. લાલજીભાઈ મેલખરિયા જય માતાજી. ધ્રુવ ગઢવી જય માતાજી ભાઈ. ઠક્કર સાહેબ જીઆર ઠક્કર જય માતાજી. दोस्ती जीजे फोर चलने वाले जलते रहो, आप आगળ વધે રહો, हम तुम्हारे साथ है. जय माताजी भाई, અમે તમારી સાથે છીએ. બહુ બધા મિત્રોના જય માતાજી. જય સોનલમાં આવી રહ્યા છે. ભીખુભાઈ, ભાવેશભાઈ, દીપકભાઈ, શાંતિલાલભાઈ, હિતેશભાઈ, સંજયભાઈ, આ બધાને મારા જય માતાજી ભાઈ. જય સોનલમાં, જય માતાજી, જય મોગલમાં. તો મિત્રો ફટાફટ કમેન્ટ કરજો અને જલ્દીથી ન્યૂઝરૂમ સાથે જોડાઈ જાજો. સબસ્ક્રાઈબ કરી લેજો ન્યૂઝરૂમને, જેથી કરીને તમે દરેક સમાચાર જોઈ શકો અને અમારી સાથે આપ જોડાઈ શકો. જય માતાજી, સૌને જય શ્રી કૃષ્ણ. તો ભાવિક જે સમાચાર આવી રહ્યા છે, સમાચાર એ છે કે સમાધાન થયું છે. સમાજના આગેવાનોએ સમાધાન કર્યું. દરેક સમાજે સમજવા જેવી છે કે સમાજના બે લોકોના કે એક લોકોના કારણે સમાજે એકબીજાને દુશ્મન સમજી લેવાની જરૂર નથી. એ આ દાખલો આપણે અહીંથી સમજવા જેવો છે. હા, એટલે કિશન 2 વર્ષ પહેલા પણ આ જ વસ્તુ થઈ હતી અને જ્યારે વિવાદ ખૂબ વધુ ઉગ્ર બન્યો હતો ત્યારે સોનલધામ મઢડા ખાતે બંને કલાકારો વચ્ચે સમાધાન કરવામાં આવ્યા હતા. સોનલધામના જે લોકો હતા એ પણ ત્યાં ઉપસ્થિત હતા અને એની હાજરીમાં બંને વચ્ચે આખું સમાધાન કરાવવામાં આવ્યું હતું. પરંતુ એ 2 વર્ષ બાદ ફરી એક વખત ગુજરાતની અંદર જો ચર્ચાનો મુદ્દો બન્યો હોય તો એ કલાકારોનો મુદ્દો હતો અને એમાં ખાસ કરીને બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ. ને આમ તો જોઈએ તો આ બંને કલાકારો જે છે તેમને સાંભળવા માટે થઈ અને આજની જે યુવા પેઢી છે એ યુવા પેઢી ખૂબ રસપ્રદ છે, કારણ કે આમને સાંભળવાનો પણ એક લાવો છે. પરંતુ જો જ્યારે આ લોકો વિવાદના મતપૂડામાં આવી જાય છે અથવા તો એ ચક્રવ્યૂહમાં આવી જાય છે તો લોકોને અમુક એવા લોકો હોય છે કે જેને મજા પણ લેવી હોય છે અને એ આમાં મજા પણ લેતા હોય છે અને બીજા જે સમાજો છે સમાજોમાં ક્યાંક ખોટો સંદેશો પણ જતો હોય છે. એટલે આવા વિવાદો જે છે તે ન પણ થવા જોઈએ અને જો થાય તો કદાચ એ 1-2 દિવસમાં એનું સોલ્યુશન લાવી અને માફી માંગવાથી કોઈ નાનું નથી થઈ જતું. આપણે એવી કહેવત છે કે માફી માંગવાથી કોઈ નાનું નથી છે. માફી દેનારો પણ મહાન હોય છે, માફી માંગનાર કઈ નીચો નથી થઈ જતો. બંને સરખા હોય. એટલે આજે પછી અમુક જે વર્ડ્સ બહાર આવે છે, મોરે મોરે ને એ બધા જે વર્ડ્સ બહાર આવે છે લોકોને, અત્યારની જે જનરેશન છે આજે લગભગ આપણે જોઈએ છે આ સતત 7 દિવસથી લોકોના મુખે એક જ સંભળાય છે કે આ ઝઘડો ખૂબ હવે લાંબો ચાલશે, આમાં વિવાદ થશે, આમાં પેલું થશે. પરંતુ કોઈ એ નથી કહેતું કે આ આખા જ વિવાદનો અંત આવવો જોઈએ, સમાધાન થવું જોઈએ. બંને કલાકારો છે, એક ગઢવી સમાજમાંથી આવે છે, ચારણ સમાજ છે અને બીજા કાઠી સમાજમાંથી આવે છે. દેવાયતભાઈ ખબર છે, એમને પણ સાંભળવાનો લાવો લોકો લે છે. સાથે બ્રિજરાજદાન ગઢવી છે, ઈસરદાન ગઢવીનું લોહી છે એવું કહે છે. ઈસરદાન ગઢવી જે બોલતા હતા એને પણ સાંભળવા માટે થઈને લોકો બહોળી સંખ્યામાં આવતા હતા ડાયરામાં. પરંતુ જે બ્રિજરાજદાન ગઢવી છે એ લોક સાહિત્યકાર અને એમની જે સાહિત્ય જે પીરસે છે એને લઈને પણ લોકો એમને સાંભળવા માટે આવે છે. દેવાયતભાઈ છે ને દેવાયતભાઈ જ્યારે કોઈ એવી વાત કરતા હોય તો આજની જે યુવા પેઢી છે એને એ નવા ડાયલોગ્સ ત્યાંથી મળતા હોય છે કે આજની જનરેશનને ગમે તેવા ડાયરા દેવાયતભાઈ ખબર જે છે તે કરતા હોય તે પ્રકારનું પણ આજની યુવા પેઢી જે છે તે કહી રહી છે. આપણે મીમ જોઈએ છે કે એની અંદર ઘણા બધા એવા મીમ આવતા હોય છે કે જે કલાકારો બોલે ને પછી તે ખૂબ વાયરલ થઈ જતા હોય છે. પરંતુ જે આવા વિવાદો છે, આવા વિવાદોમાં અમુક એવા લોકો હોય છે કે જે ખોટો ઉપયોગ કરતા હોય છે આ વિવાદને અને આ વિવાદના નામે ખૂબ મોટું કરી નાખતા હોય છે. એટલે કે એક સમાજને પણ અહીંયાથી સંદેશો જાય છે કે ભાઈ જે પણ થાય એનું સોલ્યુશન લાવવું જોઈએ. માફ કરવા વાળો પણ સાચો હોય છે અને માફી દેવા વાળો પણ સાચો હોય છે. બંને તરફથી એક સરખું આપણે કહીએ ત્રાજવું બંને તરફથી સરખું હોય તો માપતોલ છે તે બરાબર થાય. અને અહીંયા પણ એવું થયું છે, વધીને કેટલા 10-12 દિવસ ચાલ્યું અને અંતે તો શું થયું કે ભાઈ સમાધાન જ થયું છે. જો આની પહેલા પણ સમાધાન થઈ ગયો તો આ વિવાદ અહીંયા સુધી પહોંચ્યો જ ન હોત. કિશન ભાવિક અગાઉ પણ એકવાર માફી માંગી હતી, સમાધાન થયું હતું.
અને કલાકારો એ ક્યારે સોશિયલ મીડિયામાં ટ્રોલ થાય છે જ્યારે એ પોતે ભાન ભૂલી જાય છે. ઝઘડાઓની વાત નથી, સામાન્ય તો એમ કે પોતે એવા કોઈ સ્ટેટમેન્ટ આપ્યા હોય, જેમ કે દેવાયત ખવડે પેલું અંબાણીવાળું સ્ટેટમેન્ટ આપ્યું હતું, એ પછી જ્યારે અંબાણીના પુત્રના મેરેજ હતા ત્યારે સૌથી વધારે ટ્રોલ થયા હતા. પછી 307 ને 302 ટ્રોલ કરતા હતા, અને પછી જ્યારે એમને જ રાજકોટમાં કોઈ ઉપર હુમલો કર્યો હતો ત્યારે સૌથી વધારે એ જ ટ્રોલ થયા હતા કે ભાઈ મરદ હોય હામી સાથી આવી જાય ને ભાગી ન જાય ને પોતે જ જામીન મેળવવા માટે ફરતા હતા. તો તમને એવું લાગે છે કે ગુજરાતના કલાકારોએ પણ પોતાની અહેમિયત અને પોતાની ઓકાત પ્રમાણે જ નિવેદન આપવા જોઈએ, કે પછી જ્યારે કે એ નિવેદન એમને પોતાને જ ભારે ના પડી જાય? એટલે કિશન, સ્વાભાવિકપણે વાત છે કે હકાભાની એક વાત છે એ અત્યારે મને ખૂબ યાદ આવે છે કે ભાઈ સાંજે ઘરે જાય ને તો ફોન આવે કે ભાઈ તમે અમારા સમાજ વિશે આ બોલ્યું છે, એટલે હકાભા કે નહીં જેવું કે ભાઈ એક ડાયરી ખોલો, કયો સમાજ છે, ભાઈ માફીનો વિડીયો નાખી દો એમને. એટલે સ્ટેજ ઉપરથી શું બોલવું એ કલાકારોને પણ ભાન હોવી જોઈએ. ક્યારે શું બોલવું, કોના માટે બોલવું, કયા શબ્દો વાપરવા એ પણ કલાકારો માટે ખૂબ ખાસ વસ્તુ છે. પરંતુ જ્યારે લોક ચાહના અને લોક પ્રેમ મળે છે ત્યારે એ ભાન ભૂલી જતા હોય છે અમુક એવા કલાકારો કે જે ન બોલવાનું બોલી જતા હોય અને પછી એ વિવાદના ઘેરામાં આવી ચૂકે ને પછી ખોટી રીતે ફસાઈ જતા હોય ને પછી એમના વળતા જવાબો આપતા હોય છે. પરંતુ એ વળતા જવાબો આપણે કહીએ છીએ ને કે ભાઈ પછી વળતા જવાબો આપવાનો કોઈ ફાયદો નથી, કારણ કે તમે જે બોલી દીધું છે, શબ્દ નીકળી ગયો છે ને પાછો તો ખેંચી શકાતો નથી. જેમ તીરમાંથી બાણ નીકળી ગયું, એ બાણ પાછું નથી આવતું. એ કાં તો કોઈને મારે છે કાં પછી બીજે ક્યાંય પડે છે. એટલે આ શબ્દોનું પણ એવું છે કાં કોઈને શબ્દ અહીંયા સુધી વાગે છે, જેને સમજાય એને વાગે છે, બાકી બધું માથેથી જાય છે. કિશન, એના જેવું છે અત્યારે. બિલકુલ ભાવિક, આભાર. અપડેટ આપતા રહેજો. તો આ સૌથી મોટા સમાચાર